આજે તો બ્રેજડી ઉપર બરફ જમી ગયો ને ગયા પહેલગામમાં જ્યાં થોડાક ટાઈમ પહેલા જ ગોળીબાર થયો હતો અને પછી બ્રેજડીને બરફમાં લઈ જઈને થોડોક બરફ ખાઈ લીધો. ગુડ મોર્નિંગ થઈ ગયું શ્રીનગરમાં. કાચ ઉપરથી બરફ હટાવીને બ્રેજડીને મૂકી પહેલગામ બાજુ વેતી પોગી ગયા પહેલગામ. પેલા જશું બેસન વેલી જોવા જ્યાં થોડાક ટાઈમ પહેલા જ આતંકી હુમલો થયો હતો. અહીંયાથી એ જગ્યાએ જવાય પણ એ અત્યારે બંધ છે એટલે ત્યાંથી પાછા નીકળી ગયા એક બીજી જગ્યાએ જવા. અને અહીંયા વચ્ચે બ્રેજડીને બે બાજુ બરફ, સાઈડમાં બરફના પહાડ ને આવા નજારા જોતા જોતા આવી ગયા પહેલગામથી થોડાક આગળ એક સ્નો પોઈન્ટે. અને અહીંયા થોડીક મજા કરશું. જો બરફમાં ગાડીઓના હાલ. છોકરા ટ્રીપમાં જાય ત્યારે આવી મજા કરે ને અહીંયા તમે બકરી હારે ફોટો પડાવી શકો. અહીંયા આવીને બધા બરફમાં ફોટા પડતા પણ હું તો બરફ હારે રમવા માંડ્યો. અહીંનો બરફ નવો નકર હતો ને કટિયાએ થોડોક ભાઈબંધો હાટું ભરી લીધો. એ બધું તો ઠીક, ખાલી અહીંના નજારા જુઓ. ટાઈમ થઈ ગયો છે અહીંથી ખસકાવનો કેમ કે ટાઈટ બહુ છે. તમે યાર ફોલો કરવાનું કેમ ભૂલી જાવ છો? 2026 માં તો 26 में तो दुनिया खत्म है. હવે દુનિયા ખતમ થઈને પેલા ફોલો કરીને શોકે કરાવો ને. અહીંની લાકડાની માછલી જોઈ લો. અને હા, આનો ફૂલ લોગ આપણે આ YouTube ચેનલ માં આવી ગયો છે. થોડોક ટાઈમ કાઢીને જોઈ લેજો, બહુ મજા આવશે. ગાડીમાં બેસી ગયા હીટર ચાલુ કરીને હવે જાવી છે બીજી જગ્યાએ. ફોલો કરી વાળો, કાલ બ્લોગ આવે જ છે.